નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરીશું HPI એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, જેને ગુજરાતીમાં માનવ ગરીબી આંક તરીકે ઓળખવામાં આવે છે. હવે એ શું છે એના વિશે આપણે જોઈ લઈએ. માનવ ગરીબી આંક કોને કહેવામાં આવે છે? HDR 1997 એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટની અંદર 1997ના એ વિકાસમાન દેશો માટેના માનવ ગરીબી નિર્દેશક એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ HPI રજૂ કર્યો. HDR 1998 રિપોર્ટમાં વિકસિત દેશો માટે HPI ને રજૂ કરવામાં આવ્યો હતો. તેથી બંને દેશોના વિકાસમાન અને વિકસિત HPI ને અલગ પાડવા માટે વિકાસમાન દેશોના માનવ ગરીબી નિર્દેશકને HPI 1 તરીકે અને વિકસિત દેશોના માનવ ગરીબી નિર્દેશકને HPI 2 તરીકે દર્શાવવામાં આવે છે. એટલે HPI 1 જે વિકાસમાન દેશો અથવા તો વિકાસશીલ દેશો તરીકે જેને આપણે ઓળખીએ છીએ એનો કરવામાં આવે છે, અને HPI 2 ની અંદર જે વિકસિત થયેલા દેશો છે એની અંદર ગણતરી કરવામાં આવે છે. હવે પહેલા આપણે નજર કરી દઈએ HPI 1 એટલે કે માનવ ગરીબી આંક કે જે વિકાસમાન દેશોનો અથવા તો વિકાસશીલ દેશોનો જે કઈ રીતની ગણતરી કરવામાં આવે છે. માનવ વિકાસ આંક હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ HPI 1 તૈયાર કરતી વખતે નીચેની બાબતોનો સમાવેશ કરાયો છે. એની અંદર 3 બાબતોનો સમાવેશ કરાયો છે. પહેલી બાબત એ છે કે જે લોકો 40 વર્ષ સુધીમાં મરણ પામે છે તેની ટકાવારી, કે ઘણા વિકાસશીલ દેશો એવા છે કે ત્યાં ઓછી ઉંમરમાં એટલે કે 40 વર્ષ સુધીની અંદર કેટલા લોકો મરણ પામે છે એમની ટકાવારી કાઢવામાં આવે છે. બીજું, પુખ્ત વયના લોકોમાં નિરક્ષરતાની ટકાવારી કેટલી છે, અહીંયા નિરક્ષરતાનું પ્રમાણ જોવામાં આવે છે, સાક્ષરતાનું પ્રમાણ જોવામાં આવતું નથી. એટલે બીજી એની એ છે કે નિરક્ષર લોકો કેટલા છે, કે જે પુખ્ત વયના લોકો છે, આપણે જે 18 વર્ષથી ઉપરના લોકો છે એને આપણે પુખ્ત વયના ગણતરી કરીએ છીએ અને પુખ્ત વયની અંદર એનો સમાવેશ કરીએ છીએ. 18 વર્ષથી નીચેના હોય એને આપણે કિશોરી અવસ્થાની અંદર એનો સમાવેશ કરીએ છીએ. એટલે પુખ્ત વયના લોકોમાં નિરક્ષરતાની ટકાવારી કેટલી છે. અને ત્રીજી બાબત એ છે કે ખાનગી અને જાહેર ક્ષેત્ર દ્વારા મળતી આર્થિક સગવડતાઓથી વંચિત રહી જતી વસ્તીની ટકાવારી કેટલી છે એ બાબત અહીંયા છે. એટલે ખાનગી અને જાહેર ક્ષેત્રો બંને આર્થિક સગવડતાઓની વ્યવસ્થાઓ કરી આપે છે, પણ એમાંથી વસ્તીની કેટલી ટકાવારી છે કે જે આનાથી વંચિત રહી જાય છે. એની અંદર પણ એની બીજી બાબતોનો ટકાવારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા પેરામીટર્સની અંદર એમાં પીવાના સ્વચ્છ પાણી અને આરોગ્યની સેવાથી વંચિત રહેતા લોકોની ટકાવારી કેટલી છે. અને બીજું, 5 વર્ષની વયથી નીચેના બાળકોમાં ઓછું વજન ધરાવતા બાળકોની કેટલી ટકાવારી છે એનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલે HPI 1 એટલે કે વિકાસશીલ દેશો માટે HPI 1 ની ગણતરી કરતી વખતે આ 3 બાબતોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. અને ત્રીજી બાબતની અંદર પણ આ પેટા 2 બાબતોને એની અંદર આવરી લેવામાં આવે છે. હવે માનવ ગરીબી આંક 2 એટલે કે HPI 2 કે જે વિકસિત દેશો અથવા તો વિકસતા દેશો કે જે વિકસિત થઈ ગયેલા દેશો છે એ દેશોનો અહીંયા ગણતરી કરવામાં આવે છે. એની અંદર જે પેરામીટર્સ લેવામાં આવે છે અહીંયા નીચે મુજબ છે. વિકસતા દેશો માટે માનવ ગરીબી નિર્દેશકને HPI 1 તરીકે, જ્યારે વિકસિત દેશોના માનવ ગરીબી નિર્દેશકને HPI 2 તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નીચેનો બાબતનો સમાવેશ કરવામાં આવે છે. વિકસતા દેશો માટે જે લોકો 60 વર્ષ સુધીમાં મરણ પામે છે એમની ટકાવારી, HPI 1 ની અંદર 40 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા હતા તે લોકોની ગણતરી કરવામાં આવતી હતી, જ્યારે HPI 2 માં જે લોકો 60 વર્ષ સુધીમાં મરણ પામે છે તે લોકોની ટકાવારી અહીંયા જોવામાં આવે છે. પછી બીજો પેરામીટર તો સરખો જ છે, પુખ્ત વયના લોકોમાં નિરક્ષરતાની ટકાવારી કેટલી છે. અને ત્રીજો પેરામીટર સારું જીવન ધોરણ જીવતા લોકોની ટકાવારી. એટલે આગળ જે ખાનગી અને પબ્લિક સેક્ટરની જે સેવાઓ છે એનાથી જે વંચિત રહી જતા લોકો હોય છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે.
અહીંયા પણ એવું જ કહેવા માંગે છે કે સારું જીવન ધોરણ જે લોકો જીવે છે એની ટકાવારી કેટલી છે, એની અંદર પણ સ્વચ્છ પાણી છે, લોકોને કેવી સગવડતાઓ આપવામાં આવે છે, પછી તે આર્થિક હોઈ શકે છે, સામાજિક પણ હોઈ શકે છે, એ દરેકનો અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. હવે અહીંયા બીજી બાબત મારે એ વાત કરવાની છે કે એચડીઆઈ સમગ્ર સમાજ કે દેશની પ્રગતિનું માપ રજૂ કરે છે. હું એચડીઆઈ ની વાત કરું છું, અત્યારે આપણે અહીંયા એચપીઆઈ છે. એચડીઆઈ એ સમગ્ર સમાજનું માપ છે તે રજૂ કરે છે, જ્યારે એચપીઆઈ 1 સમાજના કેટલાક લોકોનો પ્રગતિના ફળોથી વંચિત રહી જાય છે એનું માપ તે રજૂ કરે છે. એચપીઆઈ 1 ને જાણવાથી દેશના કેટલા લોકો અથવા તો કેટલા ટકા લોકો જીવન જરૂરી બાબતોથી વંચિત રહી જાય છે તેનું માપ, એટલે કે દેશની કુલ વસ્તીમાં ગરીબીની વસ્તીનું ટકાવારી એ આપણે એચપીઆઈ 1 દર્શાવે છે. કહેવાનો મતલબ એ છે કે એચડીઆઈ નો જ્યારે આપણે ગણતરી કરીએ છીએ, તપાસીએ છીએ ત્યારે સમગ્ર સમાજની અંદર જે લોકો છે અને એનું માપ કાઢવામાં આવે છે. અને એચપીઆઈ 1 થી આપણે એ ખ્યાલ આવે છે કે સમાજની અંદર કેટલા ટકા લોકો ગરીબ છે, અથવા તો જે પણ સુવિધાઓ આપવામાં આવે છે તે પછી ખાનગી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી હોય કે પછી જાહેર સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી હોય, પણ શું છેલ્લે લોકો સુધી તે પહોંચે છે તો એને એના લાભો મળે છે, અથવા તો લાભો મળે છે તો કેવા પ્રકારની એ લોકોએ એની પ્રોસેસ કરવી પડતી હોય છે, અથવા તો એને શું એના ક્રાઇટેરિયા અથવા તો શરતોની અંદર સામેલ થવું પડતું હોય છે, એનું દરેકનું અહીંયા ધ્યાન આપવામાં આવે છે. એટલે આ એચપીઆઈ 1 અને એચપીઆઈ 2 ની આપણે અહીંયા ચર્ચા કરી છે.